અમે લોકો તાજિયા કાઢ્યા હતા 10 સવા 10 વાગ્યાનો ટાઈમ હતો. અમે લોકો અમારો પહેલો તાજિયો હતો. અમે લોકો ગોલ ફરાઈને પાછું પરત અમે લોકો બેસિક સ્કૂલ પાસે પહોંચ્યા હતા. ત્યાં આગળ આવીને પોલીસવાળા લોકોએ આગળ વધારે કીધું. અમે લોકો ધીરે ધીરે આગળ વધતા હતા. એ દરમિયાન 3 સિવિલ ડ્રેસમાં પોલીસવાળા હતા. એ લોકો આવીને સીધું ડ્રાઈવરના ઉપર દંડો માર્યો અને એવું કીધું કે ભાઈ તું ગાડી આગળ લઈ લે અથવા તું બંધ કરી દે ડીજે. તો અમે લોકો એવું કીધું કે ભાઈ અમારું ડીજે છે, અમારી મરજી, અમે બંધ કરીએ ના કરીએ અમારી ઉપર છે. કે બંધ કરવું હોય તો પછી આવડ નહીં વાગે, જે વાગશે તો ડીજે જમા થઈ જશે અને બારી નાખીશું અમે. એ બાબતના લીધે અમે લોકો અમારું તાજિયો લઈને કૃષ્ણનગરનું જેપી રોડ પોલીસ સ્ટેશન આવી ગયા હતા. એ દરમિયાન બધી બહુ ભીડ થઈ ગઈ ને ત્યારે બી એ લોકો 3 જ સિવિલ ડ્રેસ વાળા આવીને બધાને ગાર બોલવા માંડ્યા અને મારવા માંડ્યા. એમને દેખાડો તો તમે મારા તાજિયાને બે જગ્યા ઉપર નુકસાન થઈ છે. આ લોકોને અહીંયા બી માર્યું છે ને મારા ભાઈને દંડા માર્યા છે. કરીને માર્યું છે મને. અંદર રૂમમાં ખેંચીને લઈ ગયેલા અંદર જેટીમાં અને રૂમ બંધ કરીને મને 2 જણાએ સિવિલ ડ્રેસ વાળા માર્યું છે. એમનું નામ નહીં ખબર પણ ફેસ તો હું ઓળખી શકું. હમણાં ફરિયાદ લઈ લીધી છે. હવે એફઆઈઆર તો લખાયું છે. આ રહી એ લોકો ઓનલાઈન અંદરથી એવું કીધું કે ઓનલાઈન ટાઈપિંગ કરીએ છીએ 1 કલાક લાગશે. તો અમે એવું કીધું કે મને ઝેરોક્સ પ્રિન્ટ આપો. તો એ લોકોએ ઝેરોક્સ પ્રિન્ટ આપી છે. આ રહ્યું અમારા હાથમાં અને 1 કલાક પછી આવીશું જે ઓનલાઈન થશે એ પર એનું અમે પ્રિન્ટ પાછું લઈશું. અમારી માંગ એક જ છે કે આ 3 જે સિવિલ ડ્રેસમાં હતા એ લોકોને સસ્પેન્ડ જ કરવું જોઈએ. કેમ કે એ કોઈ બી આમ ઇન્સાનને મારી નહીં શકતા. એ લોકો કે મા બેનની ગાર નહીં બોલી શકતા. એ લોકો શું નામ આપતો? માહોલ બિગાડા. આટલા વર્ષથી કોઈ દિવસ તાંદલિયામાં આવો ઝઘડો નતો. તમારું નામ શું છે? મારું નામ આફતાબ મોહમ્મદ કાઝી. અંદર એક કોન્સ્ટેબલ હતો મયુરભાઈ કરીને નામ છે. મયુરભાઈ ઉમેશભાઈ નામ છે એનું. એ મને ધમકી આપતો હતો કે મા બેનની ગાડી નાખી મને ધમકી આપતો હતો. મને એ બધું તારથી જે તૂટવું તોડી લે એવું મને શબ્દ વાપરી અંદર રૂમમાં. ફરિયાદ લઈ લીધી. ફરિયાદ લઈ લીધી છે. ઓકે ચલો.